સૌથી પહેલા તો મિત્રો મારા જે કીર્તિ પટેલ હારે વાત થી તમને પહેલા આને રેકોર્ડિંગ સંભળાવું. આજે તમામ ગુજરાતને કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાવાની જરૂર છે. ખજૂરભાઈ ભવિષ્યમાં રાજનીતિમાં રસ લેવાના કે કોઈ વિચારતો નથી કે કોઈ વિચારતો નથી કર્યો, પણ સિચ્યુએશન પર આધાર રાખે છે. ઘણીવાર પછી ઘણા લોકોનો ત્રાસ વધી જાય તો તમારે પછી જવું પણ પડે છે. એટલે મને કોઈની પર્સનલ લાઈફથી ક્યારે વાંધો નથી, પણ જ્યારે એને મીડિયા વાળા એવું કીધું તો સ્વાગત છે મિત્રો તમારા બધાનો ફરીથી એક બાવરિયા વાળા વિડીયો ની અંદર. તો આપણે બાવરિયામાં કઈ આવી જ્યારે અમુક લોકોની પોલ સતી થવાની હોય, કારણ કે હું તો મેગા સેટેલાઇટ છું ને, હું એની હાથ પેઢીનો બાયોડેટા ઉભો કાઢી દેવાનો છું. અને એના માટે તમારે કઈ જ કરવાની જરૂર નથી. તમે આખો વિડીયો જોઈ લ્યો અને હાલો મારી સાથે, કોઈ વાહે ન રહી જતા, નકર પછી આમાંય વિરોધ ઉપડી જાય. તો તમને બધાને તો ખબર જ હશે કે ખજૂરભાઈ અને કીર્તિબેન વચ્ચે બહુ મોટો વિરોધ ચાલી રહ્યો છે. તો હવે કોઈ માણસ કલાક કાયમી લાઈવ કરતા હોય તો એનો મતલબ એમ થોડું કે આપણે સાનમુનું બેઠું રહેવાનું હોય, આપણે થોડોક તો રિપ્લે આપવો પડે ને. ખજૂરભાઈ એવું પબ્લિક વચ્ચે કહી રહ્યા છે કે ભાઈ કોમેડી વિડીયો શૂટ કરતા ત્યારે કોઈને વાંધો હતો નહીં, અને સેવા કરતા તો ત્યારે કોઈને વાંધો હતો નહીં. જઈએ અને તેલનો ધંધો ચાલુ કર્યો, ઘણા લોકોના પેટમાં દુખાવો ઉપડી ગયો. મિત્રો તમને બધાને તો ખબર જ છે કે ખજૂરભાઈ જુનાગઢ જિલ્લામાં વેરાવળ ગામની અંદર એક મકાન બનાવવા ગયા હતા. ત્યાં એને પબ્લિક વચ્ચે કીર્તિ પટેલને ખુલ્લો જવાબ આપી દીધો કે ભાઈ આપણે આવા લુખ્ખા લોકોને જવાબ આપવાનો થતો નથી. ઈ એવું કહેતા હતા કે ભાઈ એને તેલનો બિઝનેસ, તેલના ધંધાનો બિઝનેસ ચાલુ કર્યો કે ભાઈ એને પેટમાં દુખવા માંડ્યું. તો કીર્તિ પટેલને તેલના ધંધાથી કાંઈ પેટમાં દુખતું જ નથી. એને ખાલી તમે આ જે ટકાવારીમાં તમારા જે પ્રોબ્લેમ આવી હતી એ પ્રોબ્લેમનો ખાલી એ ઉદાહરણ આપતા હતા, પણ મેઇન પ્રોબ્લેમ તો બીજી જ હતી કે ભાઈ તમે ફંડ લ્યો છો તો કહેતા કેમ નથી. બસ કીર્તિ પટેલનો એક જ પ્રશ્નનો જવાબ હતો. તો સૌથી પહેલા તો ખજૂરભાઈએ જે જવાબ આપ્યો તો કીર્તિ પટેલને 10,000 પબ્લિકની વચારે, તો પહેલા તો આપણે જવાબ સાંભળીએ. આજે તમામ ગુજરાતને કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખાવાની જરૂર છે. તમારી વચ્ચે આજે આવ્યો છું, તમે મને જે જ્યાં સુધી ખજૂરભાઈ આપણો સત્ય અને જાણવા જેવી વાત, ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર તે હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા અને આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈને પ્રેમ મળી રહ્યો છે. પણ આજે તમામ ગુજરાત તો આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે. કારણ કે કોની સામે બોલવું ત્યાં બોલવું. આ તમારી વચ્ચે આજે આવ્યો છું, તમે મને જે પણ સવાલ પૂછશો એનો હું તમને જવાબ આપીશ, પણ ગુજરાતની અંદર એવા કોઈ લુખ્ખાઓને જવાબ નથી દેવાના આપણે. કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન વખતથી જીવ્યો છું. તો એ ખંડણી માંગી હોય 50-50 લાખ રૂપિયાની તો કોઈના બાપથી નથી બીતો. અને એવા ખંડણી ખોરોને કહેવાનું ખાસ કે આ હંભળો, એવા ખંડણી ખોરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે અને તમારથી ઠાલ ઉખાડી લેજો. તડકાના મારી હાથે ઉભા છો નહીં, પ્રેમ છે તમારો. હું ઘર બનાવું છું, હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે, ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે. અને જે સેવા મારી સેવા કરતું હોય, પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથે આવું છું. એમના નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પાસે, પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું.
વિશ્વની સેવા કરશે. તમે કંઈ થાય કરી લેજો. મિત્રો તમે જોયું કે ખજૂરભાઈ ઓન ધ સ્પોટ જવાબ આપી દીધો, કારણ કે ખજૂરભાઈને રીલું મૂકતા, સ્ટોરીઓ મૂકતા કે લાઈવ કરતા ન આવડે, એ સીધો ફેસ ટુ ફેસ જવાબ આપી દે. અને કીર્તિ પટેલ એવું કહે છે કે ભાઈ ખજૂરભાઈ જવાબ નથી આપતા. તો આ જવાબ નથી નું વાર્તા હે. અને હા મિત્રો, ખજૂરભાઈ એક વાર નહીં બે વાર જવાબ આપ્યો છે. ગીરની જે ન્યૂઝ રિપોર્ટર ચેનલ છે એ મીડિયા વાળા પણ ત્યાં પોગી ગયા હતા અને ખજૂરભાઈને ઘણા ખરા સવાલો કર્યા હતા અને એ સવાલોના પણ ખજૂરભાઈ જવાબ આપી દીધા. તોય હજી એ તો એમ જ કહે છે કે એ જવાબ નથી આપતા. તો આ વાર્તા નથી મારા વાલીડાઓ. મિત્રો હવે આપણે જોઈ કે ખજૂરભાઈ મીડિયા વાળાની સમક્ષ, ખજૂરભાઈ મીડિયા વાળાની સામે કેવા કેવા જવાબ હોય. શું ખજૂરભાઈની લાઈફમાં સંઘર્ષના દિવસો ક્યારે આવ્યા? હા, સંઘર્ષના દિવસ મારી લાઈફમાં આવતા જ હોય છે, પણ તમને બીક ક્યારે હોય? જ્યારે તમે કોઈ ખોટું કર્યું હોય. હું હંમેશા એ માનું છું કે ભાઈ મોજમાં રહેવાનું. હું જવાબ નથી આવતો, મારી પબ્લિક જવાબ આપે છે, એટલે આ વસ્તુમાં હું વધારે બિલીવ કરું છું. અને આખા ગુજરાતનો પ્રેમ મારી સાથે અકબંધ છે. દિવસે ને દિવસે લોકોનો પ્રેમ વધતો જાય છે. અત્યાર સુધીમાં 347મું મારું ઘર આ ગામમાં હું બનાવી રહ્યો છું અને નિષ્ઠાથી કામ કરું છું. અને તમે નિષ્ઠાથી કામ કરતા હો છો તો તમને કોઈના બાપની બીવાની જરૂર નથી. એટલે તન મન અને ધનથી કામ કરો. અને મહત્વની વાત એ છે કે જે કામ કરો એ નિષ્ઠાથી કરો. સવાલ હતો સર, ગાંધીનગરથી કોઈ પલ્લીમાંથી ફોન આવ્યો હતો અત્યારે જ દીવ હતો ત્યારે, કે ખજૂરભાઈને બધા ભગવાન કહે છે. તો આ સવાલ કરજો, આપ શું કહેશો લોકોને? હા, હું પોતે એવું માનું છું કે તમે પોતાની જાતને જ્યારે ભગવાન સમજવા મળો છો ને તો એ વસ્તુ રોંગ છે. પણ જ્યારે તમને જો, આપણે ગુજરાતી છીએ, હર એકની ભાવના, હરેક વ્યક્તિને પોતાનો અધિકાર હોય છે. હું કદાચ એવા સાધુ સંત હોય છે કે એવા કોઈ વ્યક્તિને છે હું પણ ભગવાન માનું છું. ભગવાન આપણે જોયા નથી પણ આપણે માનતા હોઈએ છીએ. તો જે ગુજરાતીઓ મને માનતા હોય છે તો એનું કંઈ ખોટું નથી. અને જે હું પોતે મારી જાતને ભગવાન નથી માનતો, હું હરેક લોકોને કહું છું તમે સારા કામ કરો, લોકો માટે દોડો, જાનવરો માટે દોડો, જે જરૂરિયાતમંદ લોકો છે એના માટે દોડો. એટલે તમામ લોકોને એ જ કહીશ કે ભગવાન તો રામ છે, માતાજી છે, ભગવાન એ છે. આપણે નિમિત્ત માત્ર છીએ. આપણે મનુષ્યનું રૂપ ધારણ કર્યું છે તો મનુષ્ય બનવામાં કોઈ વાંધો નથી. પણ હરેક વ્યક્તિની ભાવના અલગ હોય છે, હરેક વ્યક્તિનો મુદ્દો અલગ હોય છે, એટલે એ આપણે નકારી ના શકીએ. સર, છેલ્લો સવાલ, લોકોને શું કહેશો, ખાસ કરીને યુવા પેઢી? ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં હું જાણી છે તમે એના માધ્યમથી લોકોની મદદ કરો છો, પરંતુ ઘણા બધા યુવાઓ છે જે ભટકી જાય છે. આવા લોકોને શું કહેશો? જે આપણી પેઢી છે એ અત્યારે મોબાઈલમાં આખો દિવસ ઘણા બધા લોકો કાઢે છે. એ જે થર્ડ ક્લાસ લોકોને જે જોઈ અને પોતાનો સમય બગાડે છે ને, જો હું હંમેશા કહું છું, હર એક યંગસ્ટર છોકરાઓ છે, જે યંગ જનરેશન છે, તમે જો 10મા ધોરણની કે 5મા ધોરણની છોકરીઓ તમે જો કે અમુક ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સરો કે બીજા લોકો એને ભગાડીને લઈ જાય છે. આજે 2-3 દિવસમાં પહેલાં ન્યૂઝ જોઈ. એટલે હરેક લોકોને મારે એ કહેવાનું છે કે ભાઈ સારા કન્ટેન્ટ જુઓ, સારી વસ્તુઓ જુઓ. તમે સમાજને બદનામ કરવાનું કે સમાજને બગાડવાનું જે લોકો કાર્ય કરતા હોય તો એવા લોકોથી દૂર રહો, એવા લોકોને બ્લોક કરો, એવા લોકોને રિપોર્ટ કરો. અને સારું કન્ટેન્ટ સમાજમાં જ્યાં સુધી આવશે ત્યાં સુધી લોકોના સારા કામ થશે. એટલે સારું કોન્ટેન્ટ, આમ તો હું હરેક લોકોને વિનંતી કરીશ કે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, એની અંદર સારું સ્વચ્છ જે કન્ટેન્ટ છે, મા બેન દીકરીઓ ભેગા મળીને જોઈ શકે એવી કન્ટેન્ટ પર રોક ન હોવી જોઈએ. પણ જે બેકાર કન્ટેન્ટ છે, જેમાં ગાળોનો ઉપયોગ થતો હોય, અભદ્ર ભાષાનો ઉપયોગ થતો હોય, એવા કોન્ટેન્ટ છે એને નિશ્ચિતપણે ગવર્મેન્ટે બેન કરવું છે. શું ખજૂરભાઈ ભવિષ્યમાં રાજનીતિમાં રસ લેવાના કે? કોઈ વિચારતો નથી કર્યો, પણ સિચ્યુએશન પર આધાર રાખે છે. ઘણીવાર પછી ઘણા લોકોનો ત્રાસ વધી જાય તો તમારે પછી જવું પણ પડે છે. એટલે અત્યારે એટ પ્રેઝન્ટ એવું કોઈ, જો મારે રાજકારણમાં જવું હોત ને તો 2022માં ક્યારનો હું રાજકારણમાં પહોંચી ગયો. ઓફરો ઘણી બધી આવી છે, પણ મેં ક્યારેય હું એવું માનું છું કે કોઈ મારા ગુજરાતી ભાઈઓને એવું ન થવું જોઈએ કે આ વ્યક્તિ રાજનીતિમાં ઘર બનાવતો રાજનીતિમાં. મારો એવી કોઈ ભાવના નથી. પણ ઘણીવાર એવું છે કે મજબૂરીમાં તમારે શસ્ત્રો ઉપાડવા પડતા હોય છે. એટલે આ વસ્તુને તમે નકારી નહીં શકો. પણ એટ પ્રેઝન્ટ અત્યારે મારો એવો કોઈ વિચાર નથી રાજનીતિમાં. તો હવે ખજૂરભાઈ એટલા બધા જવાબો આપ્યા કીર્તિ પટેલના, તો કીર્તિ પટેલ થોડી કઈ શાંતિથી બેહવાની છે. અને એના જ્યારે ઇન્ટરવ્યુ અપલોડ થયું અને એને જ રાતે કીર્તિ પટેલે પણ સાંજે લાઈવમાં સીધો જવાબ આપ્યો ખજૂરભાઈને. તો આ વખતે તો એવું લાગે છે કે મામલો મેદાને ચડી ગયો છે. ભાઈ બધું તમને શું લાગે કે આ વિવાદ કેટલોક લાંબો હાલવાનો છે અને આમાં સમાધાન થાય કે નહીં થાય? તો જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો. અને મારા સપોર્ટનું પૂછતા જ નહીં, કારણ કે હું તો ખાલી વ્યૂ છાપવા જ આવ્યો છું. હાલો હવે આપણે છે ને કીર્તિ પટેલનું લાઈવ જોઈએ. કીર્તિ પટેલે આ ઇન્ટરવ્યુ ને આવડા જવાબો કીર્તિ પટેલને જે આપ્યા કે આવા લુખ્ખા લોકોને જવાબ ન આપવા જોઈએ, તો આપણે પેલા ઈ જોઈ આ બાબત વિશે શું કહી રહી છે કે કીર્તિ પટેલના શું જવાબો છે.
કે મને કોઈની પર્સનલ લાઈફથી ક્યારેય વાંધો નથી, પણ જ્યારે એને મીડિયાવાળાએ એવું કીધું કે તમે આને જવાબ આપો, તો એને શું કીધું, આવ્યું ને મારે જવાબ આપવાના ના હોય. એટલે આવ્યું એટલે કેવ્યું. કીર્તિ પટેલ શબ્દોથી ખરાબ છે, ચરિત્રથી નહીં. તું ચરિત્રથી ખરાબ છું, હું તો ઠીક તારી બાયડી ચરિત્રથી. એટલા માટે મારે જાવું પડ્યું. ઓહો, મારા સેટેલાઇટ મેં કામેર કર્યું, સોંપ્યું કે જા સેટેલાઇટ જા, એની બાયડીના પ્રૂફ લઈએ, જા બધા પ્રૂફ શોધી લા. એટલે મારા સેટેલાઇટે કામ કર્યું અને હું તમારા સામે બધા જ પુરાવા રજૂ કર્યા. પ્રૂફ પુરાયા વગર હું ક્યારેય વાત કરતી નથી, અને હજુ સુધીમાં હું મૂળ સુધી અડીશ ને ત્યારે તમે જોતા રહી જાતો. મિત્રો આપણે આ બધા વિવાદો જોઈ તો આપણે કઈ ટપો પડતો જ નથી. ઓલો કે હું સાચો, ઓલો કે હું સાચો, ઓલો કે તું ખોટી, ઓલો કે તું ખોટો, પણ આપણે કઈ સમજાતું જ નથી. વિવાદો હજી હાલતા ત્યાં સુધી તો બરોબર હતું, પણ હવે તો આપણા લેવા દાડા પણ આવી ગયા વિરોધમાં. તો આ વિડીયોને આપણે અહીંયા જ અંત આપીએ, કારણ કે હજી તો આ વિવાદ બહુ લાંબો હાલવાનો છે. તો આની ઉપર આપણે 5-6 વિડીયો હજી બની જ જવાના છે. તો હાલો, ચેનલ ઉપર ન ધ્યાન સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયોને લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં, નકર પાછા તમને આ વિવાદો પાછા ખંભરાય કેતી. તો હાલો, મળી નેક્સ્ટ નવા વિડીયોની અંદર.